આજે આપણે જોઈશું અમુક જનરલ નોલેજના સવાલ. તો ચાલો શરૂ કરીએ. ઓછામાં ઓછી કેટલી ઉંમરે કોઈપણ વ્યક્તિ ભારતના વડાપ્રધાન તરીકે નિમણૂક થઈ શકે છે? તમારો સાચો જવાબ છે 25 વર્ષ. ભારતના પ્રથમ નાગરિક તરીકે કોને ગણવામાં આવે છે? તમારો જવાબ છે ભારતના રાષ્ટ્રપતિ. ગુજરાત કેટલા રાજ્યો સાથે ભૂમિગત રીતે જોડાયેલું છે? તમારો જવાબ છે 3. ભારતનું સૌથી મોટું મ્યુઝિયમ ક્યાં આવેલું છે? તમારો જવાબ છે કોલકાતા. જૈન રીતિ ચિત્રોનું મુખ્ય કેન્દ્ર કયું છે? પાટણ. કયું શહેર 7 ટેકરીઓના શહેર તરીકે ઓળખાય છે? તમારો જવાબ છે રોમ. ભગવાન બ્રહ્માનું ફક્ત એકમાત્ર મંદિર ગુજરાતમાં ક્યાં આવેલું છે? ખેડ બ્રહ્મા. ભારતમાં કયા રાજ્યમાં સૌથી પહેલા સૂર્યોદય થાય છે? અરુણાચલ પ્રદેશ. નખમાં કયું પ્રોટીન આવેલું હોય છે? કેરોટીન. 1857માં બળવામાં પ્રથમ શહીદ થનાર ક્રાંતિવીર કોણ હતા? મંગલ પાંડે. રાષ્ટ્રપતિ ભવન કઈ ટેકરીઓ પર આવેલું છે? રોયસીનાની ટેકરી. હિંદ છોડો ચળવળની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? 1942માં. 1960માં ગુજરાતના પ્રથમ ગવર્નર કોણ હતા? મહેંદી નવાઝ જંગ. ભારતના વિશાળ જવાહર ટનલ ક્યાં આવેલી છે? જમ્મુ અને કાશ્મીર. છત્રપતિ શિવાજીનું અવસાન કઈ સાલમાં થયું હતું? 1680માં. કયા શાસકે ફતેપુર સિકરી બંધાવ્યું હતું? અકબરે. સારે જહાં સે અચ્છા દેશભક્તિ ગીત કોણે લખ્યું હતું? મુહબ્બત ઇકબાલ. ભારતમાં સી બળ વિશાળ નૌકાદળનો આધાર ક્યાં આવેલો છે? કારાવાર. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોણે કરી હતી? લોર્ડ મેકોલોએ. સ્કેટિંગમાં સારો દેખાવ કરી અર્જુન એવોર્ડ મેળવનાર કોણ હતા પ્રથમ ભારતીય? નમન પારેખ. વિશ્વનું પ્રાચીન શહેર બેબીલોન ક્યાં આવેલું છે? ઈરાકમાં. સુભાષચંદ્ર બોઝે કોને રાજનૈતિક ગુરુ માન્યા હતા? સી.આર. દાસ. કોના વડાને એડમિરલ કહેવામાં આવે છે? નૌકાદળના. થેન્ક યુ. પૂરો વિડીયો જોવા માટે આભાર. તમારા મિત્રોને શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા વિડીયો મળતા રહે. સપોર્ટ કરવા બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.